ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટની અંદર આપણે એવી ચર્ચા કરેલી હતી કે માસ્ટર ગુલામ મોહમ્મદે એવી જાહેરાત કરી કે ફી છે રિસેસ દરમિયાન લેવામાં આવશે, પરંતુ જ્યારે રિસેસનો બેલ વાગ્યો ત્યારે લેખક છે એ શાળા છોડી અને ચાલ્યા જાય છે અને છેવટે એક રેલવે સ્ટેશન પર પહોંચે છે અને પછી ભગવાનને પ્રાર્થના કરવાની શરૂઆત કરે છે કે માત્ર એક જ વખત મને બચાવી લ્યો. તમારા દેવદૂતોને આજ્ઞા કરો કે મારી બાજુમાંથી પસાર થાય અને મારા ખિસ્સાની અંદર માત્ર 4 રૂપિયાઓ મૂકી જાય. હું તમને વચન આપું છું કે હું આ પૈસાઓ છે એમનો ઉપયોગ માત્ર ને માત્ર ફી જ ચૂકવવા માટે કરીશ, જલેબીઓ ખાવા માટે નહીં કરું. ત્યાર પછીથી આગળ જોઈએ. There was a shade giving tree. There was એટલે કે ત્યાં હતું, shade giving એટલે કે છાંયો આપતું વૃક્ષ, beside એટલે કે ની બાજુમાં, the railway tracks રેલવેના પાટાની બાજુમાં છાંયો આપતું વૃક્ષ હતું. earlier એટલે અગાઉ અથવા તો વહેલા. the entire matter એન્ટાયર એટલે કે સમગ્ર અથવા તો આખું, અગાઉ ચર્ચા કરી ગયા છીએ. મેટર એટલે કે બાબત, પહેલાં તો આખી બાબત. સિમ્ડ એટલે કે લાગતી હતી. સો સિમ્પલ, ખૂબ જ સરળ. પહેલાં તો આખી વાત છે બિલકુલ સરળ લાગતી હતી. કઈ વાત? તો કે જલેબીઝ વિથ ધ ફીઝ મની, કે ફીઝના પૈસાઓ છે એમાંથી જલેબી. એન્ડ ધ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની, અને ફી છે એ સ્કોલરશિપના પૈસામાંથી ચૂકવવાની. આ વાત એકદમ સરળ લાગતી હતી, પરંતુ જ્યારે વાસ્તવિક રીતે થાય ત્યારે ખબર પડે છે. કારણ કે કોઈ પણ આયોજન તમે માનસિક રીતે કરો અથવા તો પેપર વર્ક કરી અને તૈયાર કરી નાખો છો કે આમ કરવાથી આમ થઈ જાય, આમ કરવાથી આમ થઈ જાય, પરંતુ વાસ્તવિક રીતે જ્યારે બને છે ત્યારે જ સાચું લાગે છે. કારણ કે બોલવામાં તો સારું જ લાગે છે, પરંતુ જ્યારે કરવું હોય ત્યારે સાચી ખબર પડે છે. એટલે કે પહેલાં તો આ વાત એકદમ સહેલી જ લાગતી હતી કે ફીના પૈસા છે એમાંથી જલેબી અને સ્કોલરશિપના પૈસા છે એમાંથી ફી ચૂકવી દેશું. પરંતુ હેડ પ્લસ ભૂતકુદરતનું રૂપ, કે જો હું જાણતો હોત કે I would get the scholarship next month. I would get એટલે મને મળવાની હતી. The scholarship next month, કે મને સ્કોલરશિપ છે ત્યાર પછીના મહિને મળવાની છે. જો એ વાતની મને જાણ હોત તો I would have postponed એટલે કે મુલતવી રાખવું. તો પછી મેં મુલતવી રાખ્યું હોત my જલેબી eating program to the next month as well. તો પછી આવતા મહિના પૂરતું મારો જલેબી ખાવાનો કાર્યક્રમ છે એને મુલતવી રાખત. કે જો અત્યારે ફીના પૈસામાંથી હું જલેબી ખાત અને પછી સ્કોલરશિપ છે એ મોડી મળવાની હોત, જો એ મને ખબર જ હોત તો હું આ પૈસામાંથી જલેબી ન લેત, જલેબી ખાવાનો કાર્યક્રમ છે મુલતવી રાખત. જ્યારે સ્કોલરશિપના પૈસા મળે ત્યારે જલેબી ખાત. પરંતુ હવે પસ્તાવાથી શું? નાવ ફોર ધ ક્રાઇમ ઓફ ઇટિંગ અ ફ્યુ જલેબીઝ. ક્રાઇમ એટલે કે ગુનો. હવે જલેબી ખાવાના ગુના બદલ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પ્રથમ વખત, ઇન માય લાઈફ એટલે કે મારા જીવનની અંદર, આઈ વોઝ એબસન્ટ ફ્રોમ ધ સ્કૂલ. મારા જીવનની અંદર હું પ્રથમ વખત શાળાએ ગેરહાજર રહ્યો હતો. એક નાનકડી ભૂલ કરેલી એના હિસાબે એને કેટલી બધી ભૂલો કરવી પડતી હતી. સિટિંગ ધેર અંડર ધ ટ્રી, ત્યાં વૃક્ષની નીચે બેસીને. એટ ફર્સ્ટ એટલે શરૂઆતમાં, પહેલાં તો આઈ ફેલ્ટ લાઈક ક્રાઇંગ. ફેલ્ટ એટલે અનુભવવું. પહેલાં તો મને રડવાની ઈચ્છા થઈ. ધેન ત્યાર પછી આઈ ફેલ્ટ લાઈક લાફિંગ, અને ત્યાર પછી મને હસવાની ઈચ્છા થઈ. વેન ઇટ સ્ટ્રક એટલે કે અચાનક કંઈક યાદ આવવું. જ્યારે મને અચાનક યાદ આવ્યું. ધેટ ધ ટીયર્સ આંસુડાઓ
કયા આંસુડાઓ? તો કે આઈ વોઝ શેડિંગ. SHED શેડ એટલે કે વહેવડાવવું અથવા તો ખરવું, અને SHADE શેડ એટલે કે છાંયો. આઈ વોઝ શેડિંગ વેર નોટ ટીયર્સ. હું જે આંસુડાઓ વહેવડાવી રહ્યો હતો એ આંસુડાઓ નહોતા, બટ ડ્રોપ ઓફ જલેબી સિરપ્સ. ડ્રોપ એટલે કે ટીપાઓ, જાણે કે જલેબીના રસના ટીપાઓ હોય એવું મને લાગતું હતું, એટલે મને હસવું આવ્યું. પહેલાં તો રડવું આવતું હતું કે આવડી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું, પરંતુ વળી એવું યાદ આવ્યું કે આંખમાંથી જાણે જલેબીના ટીપા પડતા હોય એવું લાગ્યું, એટલે પછી મનોમન હસવું આવ્યું. આઈ ગોટ અપ ફ્રોમ ધેર. હું ત્યાંથી ઊભો થયો. એન્ડ વોકડ ટુ ધ બજાર. અને ચાલી અને બજારમાં ગયો. એન્ડ વેઇટેડ ફોર ધ સ્કૂલ બેલ. વેઇટેડ એટલે રાહ જોઈ, ફોર ધ સ્કૂલ બેલ શાળાના બેલની, ટુ રિંગ એટલે વાગવાની, અને શાળાનો બેલ વાગવાની રાહ જોઈ. સો ધેટ જેથી કરીને, વેન ધ ચિલ્ડ્રન કેમ આઉટ જેથી કરી જ્યારે બાળકો બહાર આવે ત્યારે, આઈ ટુ એટલે હું પણ, વુડ વોક હોમ ઘરે ચાલીને જઈ શકું, વિથ ધેમ તેઓની સાથે, એઝ ઇફ એટલે જાણે કે, આઈ હેડ કમ સ્ટ્રેટ ફ્રોમ ધ સ્કૂલ જાણે કે હું સીધો શાળાએથી આવ્યો હોય એવું લાગે છે. અહીંયા સો ધેટનો અર્થ છે જેથી કરીને. સો ધેટ બે છે, આપણે અગાઉ ચર્ચા કરી ગયા. સો વિશેષણ અને ધેટ, અને એક બાજુમાં સો ધેટ. ત્યારે સો વિશેષણ અને ધેટ આપેલું હોય છે ત્યારે એ પરિણામ બતાવે છે, એટલે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. અને જ્યારે બાજુમાં સો ધેટ વપરાયું હોય ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ પર્પસ. પર્પસ એટલે કે હેતુ, એ હેતુ દર્શાવવા માટે વપરાય છે. ધ નેક્સ્ટ ડે આઈ ડીડ ધ સેમ થિંગ. અહીંયા જો ડીડ છે ને એ ક્રિયાપદ તરીકે વપરાયું છે, સહાયકારક ક્રિયાપદ તરીકે નથી. ક્રિયાપદનું મૂળ રૂપ ડુ એટલે કંઈક કરવું, અને એનું ભૂતકાળનું રૂપ ડીડ એટલે કર્યું. આઈ ડીડ ધ સેમ થિંગ મેં એ જ કામ કર્યું, એટલે કે પહેલા દિવસે જે કામ કરતું હતો એ જ કામ આજે પણ કર્યું. આઈ ગોટ ડ્રેસ્ડ. ગોટ ડ્રેસ્ડ એટલે કે કપડાઓ પહેરવા, શાળાને યુનિફોર્મ પહેર્યા. એન્ડ લેફ્ટ હોમ અને ઘરેથી ઉપડ્યો. વેન્ટ અપ ટુ ધ સ્કૂલ ગેટ અને શાળાના ગેટ સુધી ગયો. એન્ડ ધેન ટર્ન્ડ ઓફ અને ત્યાર પછી, ટર્ન ઓફ એટલે વળી જવું, અને પછી વળી ગયો ટુ ધ રેલવે સ્ટેશન, અને પછી પાછો રેલવે સ્ટેશન તરફ વળી ગયો. અંડર ધ સેમ ટ્રી. અંડર એટલે નીચે, ધ સેમ એટલે એ જ વૃક્ષની નીચે, એટલે કે પહેલા દિવસે જે વૃક્ષ નીચે બેઠો હતો આજે પણ એ જ વૃક્ષ નીચે. આઈ સેટ હું બેઠો. એન્ડ બિગન ટુ સે ધ સેમ પ્રેયર અને એ પ્રાર્થના કહેવાનું શરૂ કર્યું. આઈ રિપીટેડલી પ્લીડેડ. રિપીટેડલી એટલે વારંવાર, પુનરાવર્તન કરીને, અને પ્લીડ એટલે કે આજીજી કરવી, વિનંતી કરવી કે પછી ભીખ માગવી. પ્લીડેડ એનું સમાનાર્થી છે બેગ, એટલે પણ આજીજી કરવી. મેં ભગવાનને વારંવાર આજીજી કરી કે અલ્લાહ મિયા કે ભગવાન, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું, ગીવ ઇટ ટુ મી ટુડે કે ભગવાન આજે તો મને એ આપી દો, એટલે કે આજે તો 4 રૂપિયા આપી દો. આઈ વિલ ગો ફ્રોમ. ટુડે ઇઝ ધ સેકન્ડ ડે કે આજે બીજો દિવસ છે. ધેન આઈ સેડ અને પછી મેં કહ્યું, ઓલ રાઇટ બરોબર છે. કમ ચાલો, લેટ્સ પ્લે અ ગેમ ચાલો આપણે એક રમત રમીએ. આઈ વિલ ગો ફ્રોમ હિયર ટુ ધેટ સિગ્નલ. આઈ વિલ ગો એટલે હું જઈશ, ફ્રોમ હિયર એટલે અહીંથી, ટુ ધેટ સિગ્નલ પેલા સિગ્નલ સુધી, હું અહીંથી તે સિગ્નલ સુધી જઈશ.
જો ફ્રોમ છે એ સ્થળ દર્શાવવા માટે પણ વપરાય છે અને સમય દર્શાવવા માટે પણ વપરાય છે. ફ્રોમ હિયર એટલે કે સ્થળ દર્શાવવા માટે, અહીંથી પહેલા સિગ્નલ સુધી હું જઈશ. યુ સિક્રેટલી પ્લેસ 4 રૂપીઝ, તમારે ગુપ્ત રીતે 4 રૂપિયાઓ મૂકી દેવાના છે. અંડર ધીસ બિગ સ્ટોન, આ મોટા પથ્થરની નીચે તમારે ગુપ્ત રીતે 4 રૂપિયાઓ મૂકી દેવાના છે. આઈ વિલ ટચ ધ સિગ્નલ, હું પેલા સિગ્નલને સ્પર્શ કરીશ. એન્ડ કમ બેક, અને પછી પાછો આવીશ. ભગવાન સાથે આવી રમત રમવાનું ચાલુ કરે. જેવી રીતે કોઈ નાના બાળકો હોય અને પછી એ કોઈ ખાવા પીવાની વસ્તુઓ ખાતા ન હોય ત્યારે આપણે એને ફોર્સ લાવવા માટે કહેતા હોઈએ કે ચાલો હું આંખો બંધ કરી દઉં ને ત્યાં તો આખો ગ્લાસ દૂધ પી જવાનો છે. પી ગયો? હાયલા જો તો ત્યાં તો બધું પી ગયો. એવી રીતે ભગવાનને પણ ફોસલાવવાનો પ્રયત્ન કરે છે કે હું પહેલાં સિગ્નલ સુધી જઈશ, ત્યાં સુધીમાં તમે 4 રૂપિયા અહીંયા મૂકી દેજો. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ, અપ ટુ એટલે કે અમુક સમય કે મર્યાદા સુધી. આઈ વેન્ટ અપ ટુ ધ સિગ્નલ એટલે કે હું સિગ્નલ સુધી ગયો. એન્ડ રિટર્ન્ડ, અને પાછો ફર્યો. સ્માઇલિંગ એટલે સ્મિત આપતા આપતા એટલે કે હસતા હસતા પાછો ફર્યો. ફાઇનલી આફ્ટર સેઇંગ બિસ્મિલ્લા, ફાઇનલી એટલે છેવટે, આફ્ટર સેઇંગ એટલે કે કહ્યા પછી, બિસ્મિલ્લા એવું કહીને. વેન આઈ લિફ્ટેડ અપ ધ રોક, લિફ્ટ અપ એટલે કે ઊંચકવું, રોક એટલે કે પથ્થર. જ્યારે મેં પથ્થરને ઊંચક્યો ત્યારે અ બિગ હેરી વોર્મ, હેરી એટલે કે રૂંવાટીવાળું અને વોર્મ એટલે કે જીવડું, ગોટ અપ બહાર નીકળ્યું. પથ્થરની નીચે પૈસાના બદલે એક જીવડું નીકળ્યું. અને આઈ સ્ક્રીમ્ડ એન્ડ રેન અવે, સ્ક્રીમ એટલે કે ચીસ પાડવી, એન્ડ રેન અવે એટલે ભાગી ગયો. મેં ચીસ પાડી અને હું ભાગી ગયો. આઈ વોઝ કોટ, વોઝ વેર અને ભૂતકૃદંતનું રૂપ છે એટલે સાદા ભૂતકાળની પેસિવ વોઇસ છે કે હું પકડાઈ ગયો. મેં પકડ્યો એમ નહીં, પણ હું પકડાઈ ગયો. બાય કોના દ્વારા એવું નથી આપેલું, પણ તેમ છતાં એ પેસિવ વોઇસ છે કે હું પકડાઈ ગયો. ધ રિપોર્ટ ઓફ માય એબ્સન્સ, રિપોર્ટ એટલે કે અહેવાલ, ઓફ માય એબ્સન્સ મારી ગેરહાજરીની જાણ. હેડ રીચડ હોમ, ઘરે પહોંચી ગયેલી હતી. ઇટ્સ યુઝલેસ, યુઝલેસ એટલે નિરર્થક, નકામું. હવે એ નિરર્થક છે. ટુ ડિસ્ક્રાઇબ એટલે કે વર્ણન કરવું. વોટ હેપન્ડ આફ્ટર ધેટ કે ત્યાર પછી શું થયું હશે તેનું વર્ણન કરવું હવે નકામું લાગે છે. કારણ કે આપણે બધા જ સમજી શકીએ છીએ કે ઘરે જઈ અને એવી જાણ થઈ જાય કે ફીના પૈસા છે એમાંથી એને જલેબી ખરીદેલી હતી અને પછી જ્યારે ફી ભરવાની આવી ત્યારે એની પાસે પૈસા ન હતા. તો અને આ વાતની જાણ જો મમ્મી પપ્પાને થાય તો પછી ઘરે જઈ અને સર્વિસ થાય એ આપણે સમજી જ શકીએ છીએ. જોઈએ ત્યાર પછી વોટ માઇટ હેવ હેપન્ડ, માઇટ હેવ અને ભૂતકૃદંતનું રૂપ એટલે મોડેલ ઓક્સિલરીની પૂર્ણ મોડેલ ઓક્સિલરી છે. વોટ માઇટ હેવ હેપન્ડ શું થયું હશે. એટ હોમ ઘરે, એન્ડ સ્કૂલ શાળાએ, આફ્ટર ધીસ ત્યાર પછી ઘરે અને શાળાએ શું થયું હશે. તો આપણે બધાને ખબર જ છે કે લગભગ તો મોટાભાગના મમ્મી પપ્પાઓ છે ઘરે જઈ અને ખીજાય, કોઈ સર્વિસ કરે, મારે, સમજાવે. ત્યાર પછી જોઈએ વેલ સારું. વોટ એવર હેપન કે સારું જે થયું હોય તે. બટ અપ ટુ ધ 7th or 8th સ્ટાન્ડર્ડ, ફરી થયું અપ ટુ એટલે અમુક હદ સુધી. 7th or 8th સ્ટાન્ડર્ડ કે 7મું અથવા 8મું ભણતો હતો ત્યાં સુધી. આઈ કેપ્ટ વન્ડરિંગ, કીપનું ભૂતકાળનું રૂપ કેપ ચાલુ રાખ્યું. વન્ડરિંગ એટલે નવાઈ, મને સતત નવાઈ થતી હતી. હું 7મું 8મું ભણતો હતો ત્યાં સુધી સતત મને આશ્ચર્ય થતું હતું કે ઇફ અલ્લાહ મિયા
કે જો ભગવાને હેડ સેન્ટ મી મને મોકલી દીધા હોત ₹4 ધેટ ડે, તે દિવસે જો ભગવાને મને ₹4 મોકલી દીધા હોત તો વોટ હાર્મ કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ એનીવન. વોટ હાર્મ એટલે કયું નુકસાન, કુડ ઇટ હેવ પોસિબલી કોઝડ વન, કોઝડ એટલે ને કારણે અને હાર્મ એટલે કે નુકસાન. તો પછી એના કારણે બીજા વ્યક્તિઓને શું નુકસાન થયું હતું? માત્ર ₹4 જેવી નજીવી કિંમત ભગવાન મને ન આપી શકે એમ? ભગવાન તો સર્વશક્તિમાન છે, એની પાસે બધી જ ચીજ વસ્તુઓ છે. તો નાનકડા બાળકને બચાવવા માટે ભગવાન ખાલી ₹4ની મદદ ન કરી શકે એમ? પરંતુ ઇટ વોઝ ઓનલી લેટર, લેટર એટલે કે મોડેથી, પછીથી, પરંતુ પછીથી that I came to the conclusion, કન્ક્લુઝન એટલે કે તારણ અથવા તો નિષ્કર્ષ, અને છેવટે હું એ તારણ પર આવ્યો કે ઇફ અલ્લાહ મિયા વેર ટુ પ્રોવાઈડ ઓલ વી આસ્કડ ફોર, કે જો ભગવાને આપણને પૂરું પાડ્યું હોત, ઓલ વી આસ્કડ ફોર, કે જેમના માટે આપણે માગણી કરેલી હતી એ બધું જ જો ભગવાને આપણે પૂરું કરી દીધું હોત તો ધેન ઇવન ટુડે, તો પછી આજે પણ મેન વુડ બી લિવિંગ, વુડ બી લિવિંગ એટલે રહી રહ્યો હોત, ઇન નેસ્ટ્સ એટલે માળાઓની અંદર, લાઈક ક્રોઝ, તો પછી માણસ પણ આજે કાગડાની જેમ માળાની અંદર રહેતો હોત. એન્ડ હી વુડ નોટ હેવ લર્ન્ટ, અને તે શીખી શક્યો હોત નહીં ધ આર્ટ ઓફ મેકિંગ જલેબીસ, તો તે જલેબી બનાવવાની કળા પણ શીખી શક્યો ન હોત. મનુષ્ય છે એ ઈશ્વર પાસેથી જો માત્ર ને માત્ર માગણી કરતો રહે કે હે ભગવાન મને પાસ કરી દે, મને પહેલો નંબર આપી દે, સારા ટકા આપી દે, તો પછી એમ કાંઈ પાસ થઈ જવાતું નથી. અને હાલો કદાચ ભગવાન એવી રીતે તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરી દે તો મનુષ્યને કોઈ દિવસ કાંઈ આવડું જ ન હોત. કારણ કે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે કે જ્યાં સુધી જરૂરિયાત ઊભી થતી નથી ત્યાં સુધી મનુષ્ય કાંઈ કરતો જ નથી. આજે વિજ્ઞાનના ક્ષેત્રની અંદર આટલી બધી જે પ્રગતિ થઈ છે એનું કારણ એ છે કે મનુષ્યને જરૂરિયાત ઊભી થઈ છે, એટલે મનુષ્ય નવા નવા પ્રયત્નો કરી અને કંઈક ને કંઈક શીખતો રહે છે. પરંતુ જો ઈશ્વર પાસેથી એને માગી લીધું હોત અને ભગવાન એની ઈચ્છા પૂર્ણ કરી દીધી હોત તો મનુષ્યને ક્યારેય અને ક્યારેય કંઈ જ વસ્તુ આવડત જ નહીં. તો ચાલો અહીંયા આપણે આ બીજો યુનિટ છે એને પૂર્ણ કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બ્લેકબગના 2 યુનિટ છે એને પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો બ્લેકબગની અંદરથી તમને 4 માર્કના નિયરેસ્ટ મિનિંગ અને 5 માર્કના એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. તો જો તમને આ બધી જ માહિતી આવડતી હશે તો જ તમે જવાબ આપી શકશો. માટે આ યુનિટની અંદર નવનીતમાં જેટલા નિયરેસ્ટ મિનિંગ આપેલા છે તે અને એક વાક્યના જે પ્રશ્નો છે એને બરોબર તૈયાર કરી નાખવાના છે, જેથી કરીને પરીક્ષાની અંદર તમને ખૂબ સરળતાથી તમે પ્રશ્નોના જવાબ આપી શકો છો. ઓકે, બાય, સી યુ નેક્સ્ટ ટાઈમ. આવજો.